હાશ, હા મારી અંકિતા આજે કેમ અહીંયા રૂમમાં બેઠી છે? મને મળવા કેમ ન આવી? હું સોફા પર જ બેઠી હતી. મેં 2-3 વખત બૂમ પાડી. અંકિતા, કેમ દીકરા તારી આંખમાં આંસુ? જો, કેટલી વાર તને એક ને એક વાત સમજાવી કે મને ખબર છે કે મારો દીકરો તને સ્વીકારતો નથી અને તને પ્રેમ નથી કરતો, પણ એનો મતલબ એવો તો નથી ને કે કાયમને માટે આવી રીતના બંને આંખમાં ગંગા અને જમના વહેવા માંડે. મમ્મી, આદિની તો તમને ખબર જ છે કઈ રીતે મારી સાથે વર્તન કરે છે. આજ સુધી મેં તમને નથી કીધું, બધું છુપાવીને રાખતી હતી. પણ હવે જે એ કરે છે ને એ મારાથી સહન નથી થતું. શું કરે છે અને તારાથી શું સહન નથી થતું? મારી દીકરીને માર્યું એણે તો એને હમણાં એક થપ્પડની બદલે 2 થપ્પડ મારીશ. કહીશ કે મારી દીકરીને હાથ ન લગાવતો. મારે ને તો માર સહન થાય. કહેવાય છે ને કે સ્ત્રી બધું સહન કરી શકે, પણ એનો પ્રેમ જ્યારે 2 ભાગમાં વેચાઈ જાય ને એ સહન ના થાય. પ્રેમ 2 ભાગમાં વેચાઈ જાય? અંકિતા, આ તો શું વાતો કરે છે? મને કાંઈ મગજમાં નથી ઉતરતું. તું મને આમ ફોડ પાડીને કહીશ કે તું શું કહેવા માંગે છે? આદિત્ય કોલેજમાં એક છોકરી સાથે પ્રેમ કરતા હતા. કરતો હતો ને, પણ હવે એક કોલેજ લાઈફ, પ્રેમ અને ત્યાર પછી લગ્નની લાઈફ, એને બેટા બહુ સમય થઈ ગયો અને કોલેજ પૂરી થઈને પછી એ છોકરીને મળ્યો પણ નથી. એ તો મને પણ ખબર છે કે એ છોકરીને પ્રેમ કરતો હતો, પણ હવે શું છે, એ લગ્ન પછી એ છોકરીને ક્યારેય નથી મળ્યો. એની ખાતરી હું આપું છું તને. મમ્મી, મારી વાત તો સાંભળો. બોલ ને દીકરા. તમને એવું લાગે છે કે લગ્ન પછી એ ક્યારેય નથી મળ્યો, પણ એની જ ઓફિસમાં એણે એને નોકરી આપી છે. શું કહે છે આ? મને એવું કહે છે કે અમે ખાલી અત્યારે ફ્રેન્ડ તરીકે જ રહીએ છીએ. મેં એને રસ્તા પર જોયા હતા, બંને એકબીજા સાથે એટલા ખુશ હતા કે મેં એને મારી સાથે એટલા ખુશ ક્યારેય નથી જોયા. અરે બેટા અંકિતા, આટલી એવી વાતમાં તું આટલી દુઃખી થઈ ગઈ? અરે ઘણા વર્ષો પછી મળ્યા હોય અને મિત્ર મળે તો આનંદથી વાતો કરતા હોય, જૂની વાતો યાદ કરીને. એમાં બેટા આમ મગજ પર ન લેવાની હોય. રોજ જે લેવા મૂકવા જાય છે, હા, રોજે ઘરેથી લાવે છે અને ઓફિસેથી ઘરે મૂકી આવે છે. હા, પહેલી વાર મળ્યા હોય તોની વાત અલગ છે. મારી સાથે એની સામે ફોન પર વાતો પણ કરે છે, સાથે કોફી પીવા જાય છે, સાથે ચા પીવે છે, નાસ્તો કરે છે, બપોરે જમવાનું પણ એની સાથે કરે છે. મારી સાથે આટલા વર્ષોમાં એક વાર પણ ચા નથી પીધી કે નથી નાસ્તો કર્યો. મમ્મી, મને એવું લાગે છે કે મેં આદિ સાથે લગ્ન જ ખોટા કર્યા છે. બેટા અંકિતા, તો આ બધી વાત મગજમાં ડિલીટ કરી નાખ. છોડ ને એ બધી વાતને. કઈ રીતે થાય મમ્મી? મારી નજરે જોઈને આવે છું એ બંનેને સાથે. બહુ ખુશ છે આદિ એની સાથે. દીકરા, તું શાંત થઈ જા. હું આ વિશે આદિને વાત કરીશ, પણ તું જે વિચારે છે ને એવું હવે એવો સંબંધ મારા દીકરાને નહીં હોય એની સાથે. તમને લાગે છે જે રીતે એની સાથે ખુશ છે ને, મને નથી લાગતું કે ના હોય એવું. અંકિતા, હું જાણું છું કે તને મારો આદિ પ્રેમ નથી કરતો, પત્ની તરીકે આટલા સમયથી સ્વીકારતો નથી. એનો મતલબ એવો તો નથી ને કે મારો દીકરો એ ભૂતકાળની ફ્રેન્ડ મળી અને એની સાથે હસી ખુશીથી વાત કરી અને તારે એવું મનમાં બેસી ગયું કે એ હજુ પેલા જેવા રિલેશન રાખે છે એની સાથે. મને જેવું દેખાયું ને એવું મેં કીધું. બેટા અંકિતા, શાંત થઈ જા અને આ બધું વાતને તું ભૂલી જા.
અને આદિ સાથે વાત કરવાનો પ્રયત્ન કર, નહીંતર હું એને વાત કરીને સમજાવી દઈશ. બસ ઠીક છે? આવ. હવે મારી અંકિતા છે ને એ રડવાનું બંધ કરીને કાં તો આરામ કરશે, કાં તો એની સાસુમા સાથે ચા અને કોફીની પાર્ટી કરશે. આદિ, તું આ ઘરમાં શું કરવા બેઠો છે? તું મેં હવે શું કર્યું? કેમ તું કરે છે ને એવું ઘરમાં કોઈ નથી કરતું. તને કેટલી વાર સમજાવ્યો છે કે તારી પત્ની સારી છે, એને સાચવીને બેસ. હા, અંકિતા એના પિયર જવાની વાત કરે છે. તો સારું કહેવાય ને. હા, ઘણા સમય પછી સમજી. આ વાત એને પહેલાં કરી દીધી હોત ને તો પણ સારું હતું. અને હું તો કહું છું કે એ ડિવોર્સ લેવા માટે તૈયાર થઈ ગઈ છે ને તો તમે રોકતા જ નહીં, ના જ નહીં પાડતા. હું ફટાફટ કાગળિયા કરીને સહી પણ કરાવી લઈશ. એટલે કોઈકની જિંદગી સાથે રમવું તારા માટે રમત થઈ ગઈ છે એવું જ ને? રમતની ક્યાં વાત છે? એમ પણ એ મને ગમતી નથી અને હવે બંને સાથે રહીએ એ સારી વાત ન કહેવાય ને. બેટા આદિ, ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવતા શીખ ને. ક્યાં સુધી એને વાગોળિયા કરીશ? મને કંઈ વાગોળવાનો શોખ નથી અને મેં તો કંઈ એને કીધું નથી ને. એણે વિચાર્યું અને એણે બરાબર જ વિચાર્યું છે. એ જે કંઈ પણ કરતી હશે સારા માટે, એના ભવિષ્ય માટે સારું વિચારીને જ કરતી હશે. બરાબર ને અંકિતા? હા, તમને જેમ ઠીક લાગે એમ તમે કરો અને મને જે ઠીક લાગે એ હું કરું. બેટા અંકિતા, હું જાણું છું કે મારા દીકરાનો વાંક છે, પણ ઘણી વખત કોશિશ કરી છે મેં એને સમજાવવાની, પણ ખબર નહીં એના મનમાં શું ભૂત સવાર થઈ ગયું છે કે એ માનતો જ નથી. હું નથી માનતો. મેં શું કર્યું? અંકિતા અત્યારે તમને બધું કહી રહી છે અને એને મારાથી ફરિયાદો હોય તો પછી એને આપણે રોકી થોડા શકવાના છીએ. મમ્મી, છોડો ને આ બધી વાત. મારે તો આખી જિંદગી તમારી સેવા કરવી હતી, એ મોકો મને ના મળ્યો. મને માફ કરજો. પણ અંકિતા, આવું અચાનક નિર્ણય લીધો એ પણ આદિના લીધે. ખબર છે કે એની પત્ની એને એટલો પ્રેમ કરે છે અને એટલી કેરિંગ કરે છે. મીરા, તું અહીંયા? સાગર, શું થયું? કઈ પ્રોબ્લેમ તો નથી થયો ને? હા, તો તું કેમ અચાનક ઘરે આવ્યો? કહું છું, અંકિતા મળી હતી હમણાં થોડી વાર પહેલા. આદિ, અંકિતાના મગજમાં તો બીજું જ કંઈક ચાલી રહ્યું છે. મને એમ હતું કે તમે પતિ પત્ની સાથે મળીને બેસતો તો વાતનું સોલ્યુશન આવશે, પણ અંકિતાના મગજમાં તો એવી વાત ચાલે છે જેનું કોઈ નિવારણ છે જ નહીં. અંકિતાને એવું લાગે છે કે તું અને હું રિલેશનમાં છીએ, લગ્ન કરવા માંગીએ છીએ આપણે બંને. શું? હા, અંકિતા તે આદિને વાત નથી કરી. એને વાત કરવાનો કોઈ ફાયદો નથી. એને ખાલી કોફી માટે પણ કહું છું તો રાડો રાડ કરતા હોય આ ઘરમાં. તો આ વાત કઈ રીતે કરું? કરી શકે ને, પત્ની છો તું એની. પત્ની છું, પત્ની તરીકેનો હક ક્યારેય આપ્યો છે? પૂછો ને. અંકિતા, ઘણી વખત એવું બનતું હોય છે કે હક ન મળે ને તો હકને છીનવતા શીખવું પડે છે. પત્ની થઈને તું કંઈ ના બોલી શકી. આદિ, મીરા, તું અને તું આ શું છે? તારે એને મળવાની શું જરૂર હતી? તું અમારા પર શંકા કરે છે ખોટી? આદિ, કેવી રીતે વાત કરે છે તું એની સાથે? પત્ની છે તારી. જો આદિ, સીધી એવી વાત છે, આ તો આપણે રિલેશનમાં નથી અને કદાચ રિલેશનમાં હોત તો પણ હું તને કેટલી વાર કામ આવત? હા, વાતો કરવા માટે, ફરવા માટે, ખાવા પીવા માટે, પણ સેવા કરવામાં તો હંમેશા પત્ની જ કામ આવે ને. તારી હરેક વાતને માનતી હશે, તું જેમ કહેતો હોઈશ એમ કરતી હશે ને. ન કરતી હોય તો ના પાડ. તારી સવારની ચાથી લઈને તું રાત્રે ઘરે પાછો આવે ને ત્યાં સુધી તારી રાહ જોતી હશે, વિચારો કરતી હશે કે મારો પતિ ક્યારે આવશે. ઘણીવાર એવું બનતું હશે કે સાસુ વહુ વચ્ચે તકરાર થતી હશે
કઈ બીજી એવી વાત હશે કે જે તને કેવી હોય. તારી રાહ જોઈને આખો દિવસ બેસી રહે અને રાત્રે આવીને તું શું કરે? એની એક પણ વાત ન સાંભળે તો શું એને દુઃખ ન થતું હોય? પત્ની છે એ તારી સાથે 4 ફેરા ફરીને આવી એનો અર્થ એવો નથી કે તને મજા આવે એવું વર્તન તો એની સાથે કરી શકે હોય. ક્યારેક એની પણ એવી ભૂલ થતી હશે જે તને નહીં ગમતી હોય, પણ પતિ અને પત્નીનો સંબંધ શું છે કે આગલી રાત્રે થયેલી વાતને બીજે દિવસે સવારમાં ભૂલી જવી? ભૂલી જ જાઉં છું. આ ઘરમાં જે કંઈ પણ બને છે બધું ભૂલી જ જાઉં છું. હું ક્યારેય કઈ વસ્તુ એને યાદ નથી કરાવતો અને એ એના રીતે રહે, હું મારી રીતે રહું. મને ગમે છે એવી રીતે રહું છું. એ સંબંધ નથી. જે વ્યક્તિને પોતાની રીતે જ રહેવું છે તો પછી એ સંબંધ ગણાય જ નહીં ને. અરે ડિવોર્સ લેવા માંગે છે મારી સાથે. હવે મને સમજાણું કે આપણા બંને વચ્ચે શંકાઓ એને થઈ છે. ના, એણે શંકા નથી કરી. એણે તો આપણું સારું વિચાર્યું છે કે જો હું વચ્ચે આવતી હોય તો હું હટી જાઉં. મારો પતિ મને તો પ્રેમ નથી કરતો, પણ જે વ્યક્તિને પ્રેમ કરે છે એટલી જ એ તો એને મળી જાય. મારો આદિત્ય ખુશ રહેતો હોય ને તો હું વચ્ચેથી હટવા માટે તૈયાર છું. આ શબ્દ હતા આના. આદિ, તને શું લાગે છે પત્ની એટલે શું? ફક્ત પતિની ગાળો સાંભળવા માટે? ફક્ત ઘરના કામ કરવા માટે? ફક્ત કુટુંબમાં સારો પ્રસંગ હોય ત્યારે બધાની સામે ઢીંગલીની જેમ તૈયાર થઈને બેસવા માટે? ના, પત્ની એટલે રસોડાની અન્નપૂર્ણા, તિજોરીની લક્ષ્મી. પત્નીના ઘણા બધા રૂપ છે. નવદુર્ગાનું રૂપ છે તમારી પત્ની, તમારા ઘરની લક્ષ્મી. પણ એને સમજવા માટે પણ સમય આપવો પડે છે. આદિ, છોડ. એઝ અ ફ્રેન્ડ મારાથી જેટલી સલાહ આપવાની એટલી મેં તને આપી. હવે તારી મરજી કે તારે શું કરવું છે. અંકિતા, મારી અને આદિત્યની વચ્ચે એવું કંઈ જ નથી કે તમે બંને અલગ થાવ. હું જે વાત કરવા આવી હતી તો રહી જ ગઈ. ચાલ વાત કર. પૈસા પૈસા માંગ. કે આદિત્યને કે જરૂર છે આપણે પૈસાની? ભીખ માંગીએ છીએ આપણે બંને ભાઈ બહેન? કે ને? શું વાત છે? બોલ ને. વાત જાણે એમ છે કે મેં તમારી પાસે જે પૈસા માંગ્યા હતા ને એ હા લીધા હતા. અત્યારે કોઈ ચૂકવવાના હતા. તારી બેનને ખબર પડી કે એટલા માટે હાથ ઉપાડે તારા પર. ના ના ગુસ્સો નહીં કર મીરા. મને બધી જ વાત એને કરી છે. પૂરી વાત નથી કરી. શું? હા હા મીરા સાચું કહે છે, મેં પૂરી વાત નથી કરી. અમારા બંને ભાઈઓ ઉપર કોઈ જાતનું લેણું છે જ નહીં. આ તો મારે પૈસા જોતા હતા ને શેના માટે જોતા હતા એ પણ કે? વાપરવા માટે, માત્ર મોજશોખ કરવા માટે. કારણ કે જુગાર માટે, મને દારૂ પીવા માટે અને ચરસ, ગાંજો, સટ્ટો, શેર બજાર, ખબર નહીં શું શું. આ તો મારા ભાઈની આદતો ખરાબ હતી ને એટલે પૈસાના દેણા કરીને આવતો અને તમારી પાસે મારા નામની સિમ્પથીથી પૈસા માંગતો હતો. બાકી મેં ક્યારેય કહ્યું નથી કે આદિત્ય પાસે પૈસા માંગ. રાઈટ? હા હા માફી માંગ. સોરી. આદિ, તમારા બધા જ પૈસા અમે પાછા આપી દઈશું. છતાં એક છેલ્લી વાત. તમારી બંનેની વચ્ચે મારા હિસાબે કંઈ એવી વાત થઈ હોય, મનભેદ મતભેદ કંઈ પણ થયું હોય ને, પ્લીઝ પ્લીઝ મને માફ કરી દેજો. અને તમે બંને અલગ થશો ને તો એનું કારણ હું મારી જાતને જ માનીશ. હું પણ જાઉં છું. આ ઘરમાં રહીને હું પણ શું કરીશ? આટલા વર્ષોમાં જે માન સન્માન ઘરની વહુને મળવું જોઈએ એ તો મને મળ્યું નથી. ક્યાં જવું છે તારે? અરે પિયર જઈશ, બીજે ક્યાં જઈશ? માફ કરી દે. મને નહોતી ખબર કે તું મીરાને એટલા માટે મળવા ગઈ હતી કે અમે બંને ખુશ રહીએ. જો તું રસ્તામાં આવતી હોય તો તું નીકળી જવા માંગતી હતી. હા, તારી જગ્યાએ કોઈ બીજું હોત તો ગુસ્સો કરત, ઘરમાં ઝઘડો કરત, મમ્મીને ફરિયાદ કરત કે તમારો દીકરો હાલતા ને ચાલતા મને ખીજાયા કરે છે, પણ બહાર જઈને એ શું કરે છે તો જુઓ. ના, એ મારી ટેવ નથી. આદિ, ગુસ્સો કરવો, ઝઘડો કરવો એને પ્રેમ ના કહેવાય. પ્રેમનું બીજું નામ તો ત્યાગ,
સમર્પણ અને બલિદાન છે. આટલા વર્ષોમાં તમે મારી સાથે જે રીતે ખુશ રહેવા જોઈએ ને એ ખુશ નહોતા, એટલા મેં તમને આ છોકરી સાથે જોયા. જો તમે એની સાથે એટલા ખુશ રહેતા હોય ને તો હું વચ્ચેથી હટી જઈશ. મારે ખાલી તમને ખુશ જોવા છે. આદિ, તું તો મીરાની વાતને સમજી ગયો ને? તારા મગજમાં ઉતરી ગઈ ને? ઉતરી ગઈ. તો પછી આ ને અંકિતાને આ નાટક એકેડમીમાં મૂકી દઈએ. ક્યાંય મૂકવાની જરૂર નથી. પણ હા, તારે આ ઘર છોડીને પણ જવાની જરૂર નથી. હા, હું તારી માફી માંગીશ, પણ તને અત્યારે એવું લાગશે કે હું બદલાઈ ગયો. પણ ના, હવે આગળ જતા તને ખબર પડશે. તું જેને પ્રેમ માને છે, એક પતિ તરીકે મારે તને જે આપવું જોઈએ એ પ્રેમ હું તને આપીશ. માફ કરજે. હા. અને જો હવે આ રડવાનું નાટક ન કર ને, નકર મને એમ થશે કે તને હા નાટક કંપનીમાં ભરતી કરાવી દઉં. મમ્મી, અમારા બંને માટે કોફી બનાવો ને. મમ્મી બનાવશે? હા, આપણે બંને બેસીએ ને અહીંયા. હા, હું બનાવું છું ને, તમે બંને બેસો. હું જાઉં છું. આદિ, મમ્મી કોફી બનાવશે? સોરી. કાંઈ વાંધો નહીં. એ કોફી તૈયાર થઈ ગઈ છે.